વેલકમ બેક। રાજકોટમાં હિટ એન્ડ રન કેસમાં મૃતક કિરીટભાઈના પરિવારે ન્યાયની માંગ કરી છે। મૃતકના ભાઈએ ન્યાયની માંગ સાથે કહ્યું કે અન્ય પરિવાર સાથે આવી દુર્ઘટના ન બને તે માટે આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી થાય તે જરૂરી છે। રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી કરીને કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે। ભાજપ સરકાર હંમેશા તમામ લોકોને ન્યાય આપવાનું કામ કરે છે, જેથી અમને પણ આ ઘટનામાં ન્યાય મળવો જોઈએ। બહુ જ ખરાબ બનાવ બને છે। આવી રીતે બધા બેફામ ગાડીઓ ચલાવે છે, દારૂ પીને બધા રિંગ રોડ જાણે એના બાપનો હોય એવી રીતે ગાડીઓ ચલાવે છે। આ બધું વ્યાજબી નથી। પોલીસે આની ઉપર કંઈક કંટ્રોલ કરવો જોઈએ, સ્પીડ નિયંત્રણ લાદવા જોઈએ, એવા કેમેરામાં એવા કેસ ઠોકવા જોઈએ કે કોઈ ગાડી ફાસ્ટ ચલાવી જ ન શકે। રાતે સવારે 5 વાગે જો આવી રીતે ગાડીઓ ચાલતી હોય તો ભર દિવસે બીજાની શું હાલત થતી હશે ટ્રાફિકનું, તો વિચારો। 5 વાગે જો રોડ ખાલી હોય ને આવી રીતે આ લોકો બેફામ ગાડી ચલાવતા હોય દારૂ પીને, તો એનું શું કરવાનું, શું સમજવાનું? સામાન્ય માણસને જેવું મુશ્કેલ બની ગયું છે। બહુ જ મુશ્કેલ। અમારો તો આધાર સ્તંભ જ વયો ગયો। છોકરા હજી નાના છે, શું કમાનારી એક જ હતો, મારો હાવ જ વયો ગયો। પરિવારમાં કેટલા લોકો? એક દીકરો છે, એક દીકરી છે। એને શું ભણે છે? દીકરી એટલે બેયનું ભણવાનું પૂરું થઈ ગયું છે। છોકરો જોબ કરે છે, અમદાવાદ છે। હજી નોર્મલ, હજી પહેલી જ જોબ છે એની, ભણવાનું પૂરું કર્યું, ફર્સ્ટ જોબ છે। હજી કોઈ કુટુંબને સંભાળી શકે એટલી તો કેપેસિટી ન જ હોય અત્યારે। આધાર સ્તંભ વયો ગયો અમારો।